માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા સેન્ટર સ્ક્વેર, અને સેન્ટર સ્ક્વેરની અંદર આપણે જઈએ છીએ જુડિયો, કેમ કે જુડિયોમાં વિન્ટર કલેક્શન લાગી ગયું છે. તો આજે ચાલો આપણે હું તમને વિન્ટર કલેક્શન બતાવું. તો ચાલો આપણે સૌ જુડિયોમાં વિન્ટર કલેક્શનની મજા લઈએ. શું શું કલેક્શન નવું આવ્યું છે એ આપણે જોઈ લઈએ. તો ચાલો. તો આપણે વડોદરાનો સેન્ટર સ્ક્વેરમાં આવી ગયા છે, અને બહુ સારો એવો મોટો જુડિયો છે અહીંયા આગળ. તો આપણે ત્યાં આગળ જઈએ. નમસ્તે. તો આપણે જુડિયો સેન્ટર સ્ક્વેરમાં ચેકિંગ કરી અને આપણે જઈએ રહ્યા છીએ અંદર. તો આપણે આવી ગયું છે જુડિયો. આ લાગી ગયું છે કલેક્શન. તો મેન કલેક્શન છે અને વુમન કલેક્શન. તો સૌથી પહેલાં આપણે વુમન કલેક્શન જ જોઈ લો, પછી મેન કલેક્શન આપણે ટ્રાયલ કરીને બતાવીશું. તો કાજલ છે, સારી લિપસ્ટિક છે. પ્રાઇઝની વાત કરું તો 149 150 લિપસ્ટિક છે. પછી આ છે નેલ પોલિશનું કલેક્શન. પ્રાઇસ કહું તો 80 રૂપિયા, બરાબર. ટોપ બેઝ બંને છે. ને આ છે પરફ્યુમ, બરાબર. ને આ છે અમે. તો કલેક્શન જોઈ લઈએ. વિન્ટર કલેક્શન બહુ સારું છે. બધી ટી શર્ટો છે 500 જેકેટ બી બહુ સારા છે. ટી શર્ટ, જેકેટ, ટી શર્ટ. તો આપણે અમુક ચોઈસ કરી ને અમુક વસ્તુ લઈશું, બરાબર. તો આ ટી શર્ટનો પ્રાઇસ છે 800 રૂપિયા. જેકેટની બી પ્રાઇસ હું તમને કહી દઉં. જેકેટની પ્રાઇસ છે 900 રૂપિયા, બરાબર. બ્લેક હુડી 800. તો આપણે અમુક વસ્તુઓ પહેલાં લઈ લઈએ, બરાબર. અને પછી આપણે ટ્રાયલ કરીએ અને હું તમને બતાવું બીજું કલેક્શન. તો જોઈ લો પહેલાં કલેક્શન, પછી આપણે અમુક વસ્તુ લઈ જઈએ અને અમુક ટી શર્ટોનો ટ્રાય કરીએ, બરાબર. તો જોઈ શકો છો 400 આ છે 800 પેન્ટ. કોટન ચડ્ડા 500. પેન્ટ છે બધા 1000. ફૂલ સ્લીવ શર્ટ 800. કોટન ચડ્ડા, ટી શર્ટ, હુડી, ટી શર્ટ. પ્રાઇસ બધી ફિક્સ જ છે. શું છે 700. અમુક વસ્તુઓ લીધી છે, 1-2 ટી શર્ટો ટ્રાયલ કરવા માટે. જો 1-2 વસ્તુઓ જો લઈએ છે, ચેક કરી લઈએ કેવું લાગે છે કેવું નહીં. તો એક આ હુડી બી આપણે ટ્રાય કરી લઈશું. બધા શર્ટ છે. એક આ ટી શર્ટ,
પછી બ્લેકમાં બેક થઈ જાય તો બ્લેક બેક, શર્ટ છે બધા છે. જેકેટ જોઈ લો, જેકેટ ખાલી માત્ર ને માત્ર 400 રૂપિયામાં. શર્ટ છે, પેન્ટ 800 600 200 વાળી ટી શર્ટનું કલેક્શન. પેન્ટ, જેકેટ સારું છે, જેકેટ બી લઈ લઈએ. તો આપણે અમુક સામાન લઈ લીધું છે, જોઈ લો. એટલે અમુક ટી શર્ટ શર્ટ ચેક કરવા માટે તો આપણે જોઈએ, ચેક કરીએ. તમે જોઈ લો કેટલું કમ્ફર્ટેબલ છે નહીં. પછી શૂઝ જોવા હોય તો શૂઝનું બી બહુ સારું કલેક્શન લાગી ગયું છે. તો બધી જાતના શૂઝ જોઈ શકો છો, બરાબર. લેડીઝ શૂઝ, ચપ્પલ. તો ચાલો સૌને પહેલાં આપણે ટ્રાયલ કરીને આપણે બતાવીએ, બરાબર. આપણે અમુક વસ્તુ લીધી છે, ટ્રાયલ કરીને હું તમને બતાવું. ચાલો, તો આપણે ટ્રાયલ રૂમમાં આવી ગયા છે, બરાબર. તો ચાલો સામાન ટ્રાય કરીએ. પહેરીને આપણે ટી શર્ટો વિન્ટરને. તો ચાલો હું બધી ટ્રાય કરીને બતાવું કઈ સારી લાગે છે મારી પર, એ થોડું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને, બરાબર. તો ચાલો સૌથી પહેલાં આપણે ટી શર્ટો ટ્રાય કરીએ ને કઈ સારી છે પ્લીઝ કોમેન્ટ કરીને બતાવજો મને, બરાબર. ચાલો, તો મને લેવાની ખબર પણ હું નેક્સ્ટ ટાઈમ ફરી આવીશ વિડીયો અપલોડ કરીને. તમે જે કહેશો એ ટી શર્ટ લેવા ફરી લેવા આવીશ, બરાબર. તમારા ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મને ફોલો કરજો, બરાબર. એ બી આપણે આપેલું જ છે ડિસ્ક્રિપ્શનમાં. તો ત્યાંથી જઈને મારી ચેનલને ને મારા પેજને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો, બરાબર. તો ચાલો આપણે ટ્રાય કરીએ. બહુ વિડીયો થઈ જશે બાકી. તો સૌથી પહેલાં આપણે ટી શર્ટ ટ્રાય કરી છે, જોઈ શકો છો કેવી લાગે છે. કોમેન્ટ કરીને જરૂર કહેજો કઈ સારી લાગે. તો પહેલી ટી શર્ટ છે, બહુ કમ્ફર્ટેબલ છે, સિલ્કી છે અને સાડી બી છે, બરાબર. તો ચાલો આપણે સેકન્ડ ટી શર્ટ ચેક કરીએ અને એની પ્રાઇસ કેટલી છે 1 મિનિટ જોઈ લઈએ. આ છે 900ની, બરાબર. તો ચલો નેક્સ્ટ ટી શર્ટ ચેક કરીએ. તો આ છે આપણી સેકન્ડ ટી શર્ટ, બરાબર. લુક એકદમ સિલ્કી અને ઠંડી તો થોડી બી નહીં લાગે. પાતળી છે થોડી, પણ બહુ સારી છે. એસી ચાલે છે પણ થોડી બી ફીલ નહીં થતો. અને લુક તમે જોઈ શકો છો. સેમ પ્રાઇસ પહેલાં જે હતી. અને કેવી લાગે છે મારી ઉપર એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો, કેમ કે મને થોડી ગમી છે, તો મને ગમે તો જોઈ લો. એમ એકદમ બહુ સિલ્કી મસ્ત છે એકદમ, બરાબર. તો ચાલો બીજું એક ટ્રાય કરીએ. થર્ડ છે આપણી જોડે હુડી, જો બહુ જ ગરમ છે. મેં ટ્રાય કરી, બહુ ગરમ બી છે. साथ में टोपी, તો આ છે બ્લેક, બરાબર. અભી કેપ સાથે છે, મસ્ત લાગે છે. કેવું લાગે છે મારી પર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બહુ સારું એવું, ગરમી ના લાગે કે ઠંડી ના લાગે, ઠંડી નહીં લાગે સહેજ બી, ને ગરમી બી નહીં લાગતું નહીં, કેમ કે અહીંયાથી હવા પાસર થાય એવું છે, પણ ઠંડી નહીં લાગતી સહેજ બી, બરાબર. તો સેમ પ્રાઇસ, બરાબર. ઓલમોસ્ટ બધી સેમ પ્રાઇસ જ છે. આમાં 900 વાળી જ છે આ બી,
બરાબર, કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. તો આપણે જોઈએ નેક્સ્ટ પૂરી આપણી જોડે હજુ 2 છે, જોઈ લો તમે. જે એક સારી લાગે એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. જેકેટ છે, પણ આ જેકેટ ઓછું અને મને રેનકોટ વધારે લાગે છે. ફૂલ્લી પોલિસ્ટિક, બરાબર. તો મને ના ગમે આ વસ્તુ, કેમ કે ચોમાસામાં પહેરી નીકળે તો થોડું બી ભીનું નહીં લાગે, અંદર પાણી નહીં આવે. તો કહીને આપણે નેક્સ્ટ ટ્રાય કરીએ. મને નહીં ગમ્યું તો મને જેમ ગમ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને પ્રાઇસ શું છે, 1 મિનિટ. પ્રાઇસ સેમ 900 રૂપિયા. તો જોઈએ આપણે નેક્સ્ટ. હજુ આપણી જોડે એક વેરાયટી હજુ પડી છે, જોઈ લે લાસ્ટ. અને કઈ સારી લાગી કોમેન્ટ કરજો. લાસ્ટ આઉટફિટ કેવું છે? ડબલ છે, ટી શર્ટ છે, એના ઉપર જેકેટ, બરાબર. તો કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી આવજો. તો આપણું આજનું અહીંયા જ કલેક્શન પૂરું થાય છે. બીજું આપણે બહાર જઈએ અને જોઈએ શું શું છે બીજું, બરાબર. તો ચાલો આપણે આટલું ટ્રાય કરીને જે કંઈ જે સારું લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળી ગયા છે અને આ છે બાળકોનું કલેક્શન, કેમ કે લાસ્ટ બતાવવાનું બાકી રહી ગયું હતું. તો બાળકો માટે જેકેટ 125 બરાબર. પ્રાઇસ છે 500 રૂપિયા, આની 700 રૂપિયા, બરાબર છે. નાની ટી શર્ટો, તો ફાઇનલ આપણા જુડિયોનું વિન્ટર કલેક્શન પતી ગયું છે. તો આ વિડીયો કેવું લાગ્યું તમને એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, બરાબર. તો આપણે મળીએ નવા વિડીયોમાં. કંઈક નવું લઈને આવીશું, કંઈક નવું એક્સપેરિમેન્ટ કલેક્શન કે કંઈ બી રેકોર્ડિંગ આપણે નવું કંઈક લઈને આવીશું. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.